ચલો 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 જલ્દી ચાલો. ખબરદાર જો કોઈ પોતાની જગ્યા પરથી હલ્યા છે તો. અરે પણ તમે બધા છો કોણ? જો તું અમારું નામ જાણીશ ને તો તું તારું જ નામ ભૂલી જઈશ. લૂંટી લો આ ફેક્ટરીને. દૂરથી તમારી આ માદર ચાલ હરણી જેવી લાગે છે. હું જોઉં તો સારું લાગે છે. મારું બેટું આ ગામ જુએ તો ગ્રહણ લાગે છે. અરે સાંભળો, વરાછાની વાટમાં અડાજણની ઓથમાં ન જોઈ કોઈ તારા જેવી કતાર ગામના ખાટમાં. છોડ મને. એ, તારા નસીલા બદનની મોજ તો આ મંગળાને માણવા દે. એ છોડ નહીં તો. નહીં તો શું હે? એ છોકરી, એક વાત કાન ખોલીને સાંભળી લે કે અમંગળ માછા મૂકે ને એ પહેલા માની જા. તારા મંગળ બધું જ અમંગળ કરી દેશે, સમજી? હદ સુધી આ મંગલે ઝાલેલો હાથ કોઈ છોડાવી શક્યું નથી. અમંગળનો હાથ છોડાવનાર તું કોણ હે? અચ્છા, આગળ લો જરા. સ્ટોપ. થોડું રિવાઇન્ડ કરો. આને રિવાઇન્ડ કરો. 1 સેકન્ડ. આગળ. થોડું રિવાઇન્ડ. સ્ટોપ. આ કોણ છે? આ તો બેટરી છે. બેટરી? આ વળી કેવું નામ? એટલે એ તો એનું હુલામણું નામ છે. બહુ મજાનો માણસ છે. એનું ઓરિજિનલ નામ તો દેવેન છે. અમારા કારખાનાનું રમકડું છે. ઓકે, ચલો આગળ વધો. થોડું રિવાઇન્ડ. થોડું આગળ. અચ્છા, સ્ટોપ. આ બાથરૂમમાંથી કોણ નીકળ્યું? આ તો ત્રિભુવન છે. એકદમ સીધો સાધો માણસ છે. એ ભલો ને એનું કામ ભલું. અને અમારી ફેક્ટરીનો જૂનામાં જૂનો કારીગર છે. કદાચ એવું નથી ને કે આ સીધો સાધો ખાલી દેખાવમાં જ હોય? ના ના, એ ન હોઈ શકે. એને હું વર્ષોથી ઓળખું છું. આ દાદરમાંથી કોણ ઉતર્યું? અને આ દાદર ક્યાં જાય છે? આ અમથો છે. અમથો ને અમથો ગમે ત્યાં અથડાયા કરે. એના જીવનનો બસ એક જ ધ્યેય છે, સદા મોજમાં રહેવું ને મોજ કરાવવી. આ દાદર તો ઉપર અગાશીમાં જાય છે. તો લૂંટ વખતે આ વ્યક્તિ પણ કારખાનામાં હાજર નહોતો. મેનેજર, તમારા કારખાનામાં તો એકથી એક નમૂના પડેલા છે. અચ્છા, સ્ટોપ. જરાક રિવાઇન્ડ. અને આ મારામારી કોણ કરી રહ્યું છે? આ મંગળ છે, પણ ખાલી કહેવાનો જ મંગળ છે. ધંધા તો એના બધા અમંગળ જ છે.
એ પોતાની જાતને ફેક્ટરીનો દાદો સમજે છે. આનું કાંઈ કહેવાય નહીં. હોય પણ શકે. ગુડ મેનેજર. આ પહેલો એ વ્યક્તિ છે કે તમને જેના ઉપર શંકા છે. બાકી અમારા માટે તો બધા શંકાસ્પદ જ હોય છે. અમે એના આધારે તો ગુનેગાર સુધી પહોંચી શકીએ છીએ. સ્ટોપ. લ્યો, આ એક નવો નમૂનો. મેનેજર સાહેબ, આ કોણ છે? આ અર્જણ છે. એ પોતાની જાતને વિક્રમ ઠાકોર સમજે છે અને જ્યારે એનું મગજ ચસકી જાય ત્યારે એ ખરેખર એની જ ભૂમિકામાં આવી જાય છે. પણ ના ના, એ ન હોઈ શકે. તમે જે માસ્ક પહેરેલા લૂંટારાઓની વાત કરો છો એ તો આ ફૂટેજમાં દેખાય છે, પણ બહાર નીકળતા દેખાતા નથી. તો આ લોકો ગયા ક્યાં? કમિશનર સાહેબ, એ લૂંટારાઓ ગયા ક્યાં એનાથી અમને મતલબ નથી. તમે તો ફક્ત અમારો માલ અમને પાછો મળી જાય ને એવું કંઈક કરો પ્લીઝ. ઓકે ઓકે, તમે ચિંતા નહીં કરો. તમને તમારો લૂંટનો માલ અને લૂંટનારા લૂંટારા બંને મળી જશે. મેનેજર, લૂંટ કરનાર વ્યક્તિ કોઈ બહારની નથી, તમારી ફેક્ટરીના જ છે. શું? અમારી જ ફેક્ટરીના? પણ કોણ? એ ખબર હોત ને તો ક્યારનો જેલના સળિયા પાછળ હોત. પણ તમે ચિંતા ના કરો. હું એક એવા પોલીસ ઇન્સ્પેક્ટરને આ કેસ સોંપવાનો છું કે પાતાળમાંથી પણ તમારા ગુનેગારને શોધી લાવશે. ઓફિસર? પણ એ કોણ છે? એ છે નીડર, નિષ્ઠાવાન અને પોતાની ફરજ માટે સદાય કફન સાથે લઈને ફરતો ઇન્સ્પેક્ટર રાજ. પેલા આંખો બાખો છે કે રિપેરિંગમાં દીધી છે? હા, તું છે કોણ? હે, આ દુનિયામાં આજકાલ રાવણનું રાજ છે. મારા માથે ઉપરવાળાનો હાથ છે, એટલે જ તમારું નામ રાજ છે. La 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 la. વાહ વાહ વાહ, હે? મંગળાના તો મોતિયા મારી નાખે ને કઈ. હા, એ બધું તો ઠીક ભાઈ, પણ તમે કોણ? તો તમને અહીંયા ત્યાં પેલા જોયા નથી. હા ભાઈ, હું આજથી જ આ ફેક્ટરીમાં કામ કરવા માટે આવ્યો છું. અને આવતાની વેત જ તો મંગળાની માયા સંકેલમાં પડ્યા. La 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 la. La 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 la. ઓય છપીલી, ક્યાં ખોવાઈ ગઈ? લાગે છે તને તારા સપનાનો રાજકુમાર મળી ગયો, ખરું ને? હા યાર. હાય હાય હાય. તારા મોઢામાં મગ ભર્યા છે કે શું? હે, દેખાતું નથી. અરે મંગળભાઈ, તમે એટલે કે અહીંયા મારી ઘંટીએ? તારું આ સ્માર્ટપણું બંધ કર અને એક વાત સાંભળ કે તને આ કારખાનામાં આવે હજી 2 દિવસ થયા છે અને હું વર્ષોથી આ કારખાનામાં છું, સમજ્યો? બધું જ સમજી ગયો.
શું બોલ્યો તું? કાંઈ નહીં મંગળભાઈ, બધું જ સમજી ગયો, બધું જ સમજી ગયો. જો તું સમજી જાય તો તારા માટે વધારે સારું છે. પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજે કે ચમેલી પર તો મંગળની જ મહોર લાગેલી છે, અને જો કોઈ વચ્ચે આવવાની કોશિશ કરશે ને તો એના જીવનમાં કાયમ માટે અમંગળ થઈ જશે, સમજો. અને હા, આમ પણ સમજદાર અને સમજુ વ્યક્તિ મંગળની વાત બહુ જલ્દી સમજી જાય છે. આ મંગળનું નિમંત્રણ યાદ રાખજે. અને તું પણ સમજદાર જ લાગે છે. જય જાઓ. આ તમારા નયનને છે ને તમે બંધ રાખો તો સારું, કારણ કે ઉઘાડા નયનના અકસ્માત બહુ ભયંકર હોય છે. શું એટલે? એટલે એમ, આ અવારનવાર જે તમારે મંગળા સાથે માથાકૂટ થાય છે ને, એની ચિંતા નહીં કરવાની, આપણે છીએ ને. હા, આવા તો કેટલા ડોન છે ને મેં ધૂળ ચાટતા કરી દીધા. હા, પૂછો બાકી અર્જુનને. શું કેવું અર્જુનિયા? હા હા, ખબર છે ખબર છે. હા. અમે તારા ફાકા સાંભળીને બધા ધૂળ ચાટતા જ થઈ ગયા છે. હા, હું શું કહેતો હતો રાજભાઈ, શું તમારી બોડી છે યાર, શું પર્સનાલિટી છે યાર. તમે તો હીરો જેવા લાગો છો, હીરો જેવા. પેલો સલમાન ખાન છે ને, ઈના જેવા. અલે અમથા, તું તો હવે મારી ફિરકી લેવા માંડ્યો યાર. શું વાત કરો યાર, હું ને તમારી ફિરકી નહીં લેતો, સાચું કહું છું. આપણે ઓળખાણ છે, તમે કહેતા હોય તો ગુજરાતી પિક્ચરમાં હીરો તરીકે લગાવી દઉં. આ હીરો ક્યાં ગયો? કે તમે ગુજરાતી ફિલ્મની વાત કરો તો ધોવાય જ જાય ને. એ વાત સાચી. એ ભાઈ, હવે પછી હું ગુજરાતી પિક્ચરની વાત નહીં કરું, પાછો આવી જા. હવે બરાબર લાગે છે. પણ રાજભાઈ, મને એક વાતનો જવાબ આપો. આ તમે ગુજરાતી પિક્ચરનું નામ સાંભળતાની સાથે ગાયબ કેમ થઈ ગયા હતા? અલે અમથા, હા, હું પહેલા ગુજરાતી પિક્ચરનો હીરો જ હતો. એ હા. પિક્ચરના હીરો હતા? હા. શું વાત કરો છો? અલે અમથા, આ હીરોગીરીમાં તો ના હું ઘરનો રહ્યો કે ના ઘાટનો રહ્યો. એવું કેમ? કોઈ પ્રોબ્લેમ? હા, આ ગુજરાતી પિક્ચરવાળા નથી ટાઈમ પર જમવા દેતા કે નથી સુવા દેતા. ચાલુ વરસાદે આખી રાત ધાબા ઉપર વિતાવી પડે. એવું? મને તો એમ કે ઈરા ગાવામાં જ માથાકૂટ છે, પણ આ તો હીરો બનવામાં વધારે પડતી માથાકૂટ છે. એક અંગૂર, હમણાં ઘરે જવાનો ઘંટ વાગશે. તડાંગ. લગાવ. ક્યાં એલા ભાઈ, મજા આવી? પણ તોય ઓલો હારો મને કહેતો હતો કે એલા બરાસ મારે છે, બરાસ મારે છે. હેલો. હા, ઓતે ઓતે.
કેમ છો ભાઈ મંગળભાઈ ઓ વાંધો નહીં હો હાય મંગળ अरे गोनू सरदार जी आज कौन सा प्रोग्राम है हमारी बात है ચલો જઈએ રેસ્ટોરન્ટમાં આ કામ પતી જાય પછી તો જલસા જ જલસા છે ચાલો चलो चलो